ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ। સાબરકાંઠાની સરકારી પ્રાથમિક શાળાના હિત માટે લડતા અને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણના વ્યવસ્થા કમિટીના હોદ્દેદારોની ચૂંટણી શનિવારે યોજાઈ હતી, જેમાં કુલ મતદારો 932 માંથી 900 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાનની ટકાવારી 96.56% મતદાન થયું હતું। તેમાં પ્રમુખ પદના ઉમેદવાર રાઠોડ મહેશભાઈ બિનહરીફ થયા હતા। સહમંત્રીના ઉમેદવાર પાંડવ કિરીટકુમાર સિંગાજી પણ બિનહરીફ થયા હતા। બાકી ઉપપ્રમુખ અને મહામંત્રી માટે ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખનો ઉમેદવાર પટેલ ઉત્તમભાઈને 698 મત મળ્યા હતા। હરીફ ઉમેદવારને 186 મત મળ્યા હતા। મહામંત્રીના 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, તેમાં પટેલ આકાશભાઈ મોરજીભાઈને 311 મત મળ્યા હતા। પટેલ પરિનકુમાર નરસિંહભાઈને 201 મત મળ્યા હતા। રાઠોડ હરપાલસિંહ કૃષ્ણસિંહને 385 મત મળ્યા હતા। તેમાં ઉપપ્રમુખના ઉમેદવાર પટેલ ઉત્તમકુમાર જશવંતલાલ અને મહામંત્રીના ઉમેદવાર રાઠોડ હરપાલ શ્રી કૃષ્ણસિંહ વિજેતા જાહેર થયા હતા। ખેડબ્રહ્મા તાલુકાના શિક્ષકો ભાઈઓ તેમજ બહેનોમાં કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। હું રાઠોડ હરપાલસિંહ ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં મહામંત્રી પદ ઉપર ઉમેદવારી કરેલી છે અને જેનું મતદાન આજરોજ એટલે કે 10/2/2024ના રોજ થયેલ છે। એમાં સંપૂર્ણ શાંતિ અને રીતે અહીંયા મતદાન થયું છે અને તમામ મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે। તે બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।